રાજ્યમાં ભાજપને 700 થી વધુ બેઠક મળી બિનહરીફ રેકોર્ડ બેઠકો બિનહરીફ થતા ભાજપ સામે જ સિંચાય છે અત્યારે આંગળીઓ અનેક ઘટનાઓના લીધે ભાજપની છબીને નુકસાન થયા હોવાનો દાવો પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે। 2024 લોકસભાની ચૂંટણીમાં પણ આ જ લીધે નુકસાનનો દાવો કરવામાં આવ્યો હતો। આ બિનહરીફ બેઠકોથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે કે નુકસાન તેની પણ અત્યારે ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે। સ્કોરના હિસાબથી જોવા જઈએ તો ભાજપ અહીં સીધા ફાયદામાં ચોક્કસથી દેખાઈ રહ્યું છે। વધારે પડતા બિનહરીફ હવે એની પાછળના કારણો ઘણા બધા છે। જે સત્તા પક્ષ છે એનો તર્ક એવો છે કે વિકાસને સમર્થન આપીને ઉમેદવારો પાછા ખસી રહ્યા છે એટલે ભાજપની બેઠકો બિનહરીફ થઈ રહી છે। જે આરોપો થઈ રહ્યા છે, જે કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે, કેટલાક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, એ બધાનું એનાલિસિસ કરીએ તો ભાજપના જ સમર્થકોમાં ક્યાંક એવો મત ઉઠી રહ્યો છે કે આ થોડું વધારે પડતું થઈ રહ્યું છે। જો ચૂંટણી પંચ માટે બેઠકો બિનહરીફ થવી એની પાછળના કોઈ દેખીતા એ રીતના પેલા નથી કે બિનહરીફ થઈ રહી છે તો ચૂંટણી પંચ એને રોકે અટકાવે। ચૂંટણી પંચ સુધી એ વાત એટલે નથી પહોંચતી કે જે વિપક્ષના કેટલાક ઉમેદવારો હોય છે એ સેટિંગ કરી લેતા હોય છે અને એ સેટિંગના કારણે ફરિયાદનો મુદ્દો જ ઉભો નથી રહેતો કેમ કે એમણે ફોર્મ પરત ખેંચ્યું એમાં એમનું જ પોતાનું સેટિંગ હોય છે એ વિપક્ષનું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણીના, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાકીની બેઠકો પર દમખમથી લડવાની તૈયારી પહેલા જ રાજ્યમાં ભાજપને 700 થી વધુ બેઠક મળી બિનહરીફ બેઠકને લીધે ભાજપને નુકસાન થવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો કેટલાક રાજકીય નિષ્ણાંતો આનાથી ભાજપને નુકસાન થાય તેવી વાત પણ કરી રહ્યા છે। તો રેકોર્ડ બેઠકો બિનહરીફ થતા ભાજપ સામે જ સિંચાય છે અત્યારે આંગળીઓ। જે રીતના ધાક ધમકી અને દબાણ અને અનેક કિસ્સાઓથી ભાજપ પર અત્યારે ગંભીર આરોપ પણ લાગી રહ્યા છે। સાથે જ અનેક ઘટનાઓના લીધે ભાજપની છબીને નુકસાન થયા હોવાનો દાવો પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે કે જ્યાં 700 થી પણ વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ કરી અને જીતી છે, ત્યારે 2024 લોકસભાની ચૂંટણીમાં પણ આ જ લીધે નુકસાનનો દાવો કરવામાં આવ્યો હતો। ભાજપ વધુ પડતી કરી રહી હોવાની સમર્થકોનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતના ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા 700 કરતાં વધારે બેઠકોએ બિનહરીફ કરી છે, આ બિનહરીફ બેઠકોથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે કે નુકસાન તેની પણ અત્યારે ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે। એક બાજુ લોકશાહીનો આ સૌથી મોટો પર્વ એ ભારતીય જનતા પાર્ટી કે હંમેશા વિકાસની વાત કરતી હોય છે, વિકાસના નામે ગુજરાત મોડલની ચર્ચા એ પૂરા દેશભરમાં કરવામાં આવતી હોય છે। એ જ પાર્ટી કેમ ચૂંટણીથી ભાગી રહી છે, એ જ પાર્ટી એ બિનહરીફની ક્યાંક ને ક્યાંક વાહવાઈ લૂંટી રહી છે, તો બીજી બાજુ ચૂંટણી પંચની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસ આરોપ લગાડી રહ્યું છે કે ધાક ધમકી અને દબાણથી કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ છે તે ખેંચવામાં આવ્યા છે અને તેના જ કારણે જે રીતના હવે બિનહરીફની નવી રણનીતિ અપનાવી રહી છે ભારતીય જનતા પાર્ટી, તેનાથી તેમને નુકસાન થાય તેવો દાવો અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। વધારે માહિતી માટે મારી સાથે ફોન લાઈન પર મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના રાજ્યની અંદર 9,500 કરતાં વધારે બેઠકોની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટી 700 થી વધારે બેઠક ઉપર બિનહરીફ, ફાયદો કે નુકસાન? બિલકુલ રૂણાલ, જો સ્કોરના હિસાબથી જોવા જઈએ તો ભાજપ અહીં સીધા ફાયદામાં ચોક્કસથી દેખાઈ રહ્યું છે, પણ જ્યારે રાજકીય પંડિતોને આ અંગેની ચર્ચા કરતા સાંભળીએ અથવા તો આપણે પબ્લિક ડોમેન પર આ વિષય પર બહુ બૃહદ માત્રામાં ચર્ચા થઈ રહી છે, ત્યાં ઘણા બધા એક્સપર્ટને સાંભળીએ તો એક મત ચોક્કસથી પ્રવર્તી રહ્યો છે કે વધારે પડતા બિનહરીફ હવે એની પાછળના કારણો ઘણા બધા છે। જે સત્તા પક્ષ છે એનો તર્ક એવો છે કે વિકાસને સમર્થન આપીને ઉમેદવારો પાછા ખસી રહ્યા છે એટલે ભાજપની બેઠકો બિનહરીફ થઈ રહી છે। વિપક્ષનો દાવો એવો છે કે ધાક ધમકી દબાણની જે રણનીતિ છે એના કારણે બેઠકો બિનહરીફ થઈ રહી છે। આ બધાની વચ્ચે અગત્યની બાબત એ છે કે જેના ઉપર ચર્ચા થઈ રહી છે કે આમાં ફાયદો કોને, નુકસાન કોને। તો એક મત એવો ચોક્કસથી પ્રવર્તી રહ્યો છે કે
જે આરોપો થઈ રહ્યા છે, જે કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે, કેટલાક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, એ બધાનું એનાલિસિસ કરીએ તો ભાજપના જ સમર્થકોમાં ક્યાંક એવો મત ઉઠી રહ્યો છે કે આ થોડું વધારે પડતું થઈ રહ્યું છે બેઠકો બિનહરીફ કરાવવાના પ્રયાસોમાં, અને એટલે જ કદાચ એ ભાજપની જે છબી છે એ પણ ખરડી શકે છે. રાજકીય પંડિતો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે ભાજપ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં મજબૂત રીતે સત્તામાં છે, ક્યારેય કોઈ પણ ચૂંટણીમાં એ જે સ્કોર છે બહુમતીનો એનાથી ભાજપ દૂર થયો નથી છેલ્લા ઘણા વર્ષોથી અને ઘણી બધી ચૂંટણીમાં, તો પછી આ પ્રકારની જે કોશિશો કરવામાં આવી જેણે પણ કરી અથવા જેમની સૂચનાથી કરી એ શા માટે કરવામાં આવી, એવો પણ એક સવાલ પૂછી રહ્યા છે કેટલાક રાજકીય પંડિતો, અને એટલે જ છબીને નુકસાન વાળી વાત સામે આવી રહી છે. અને જો આ તથ્ય હોય તો એવું નથી કે આ માત્ર એક ચૂંટણી પૂરતું સીમિત છે, એ આગામી સમયમાં પણ રાજકીય રીતે, રાજકીય સમીકરણોની રીતે, રાજકીય સોગઠાની રીતે ભાજપની તરફેણમાં ન જઈ શકે, અને એટલા માટે જ એનું મંથન કરવાની જરૂર છે, એનું વિશ્લેષણ કરવાની જરૂર છે. મુખ્યદળ પણ જે રીતના વાત કરી રાજકીય પાર્ટીઓની, પણ તેનાથી વધારે જવાબદારી લોકશાહી ટકાવી રાખવાની શું ચૂંટણી પંચની નથી? ચૂંટણી પંચ એ બિનહરીફ બેઠકો અત્યારે થઈ રહી છે, તેના ઉપર ધ્યાન આપવાની જરૂર નથી? જો ચૂંટણી પંચ માટે બેઠકો બિનહરીફ થવી એની પાછળના કોઈ દેખીતા એ રીતના પેલા નથી કે બિનહરીફ થઈ રહી છે તો ચૂંટણી પંચ એને રોકે, અટકાવે. હા, એવી કોશિશો જે થઈ રહી છે, જેના આરોપ થઈ રહ્યા છે, દાવા થઈ રહ્યા છે કે આવા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, ક્યાંક ઉમેદવારોને ધાક ધમકી આપતા હોય એ પ્રકારના વિડીયોઝ કોઈ શૂટ કરી લીધા અને એ વાયરલ કર્યા, ક્યાંક ટેલિફોનિક વાતચીત રેકોર્ડ કરીને પછી એને ઓડિયો ક્લિપને વાયરલ કરીને, એવા ઘણા બધા પ્રયાસો છે. સોશિયલ મીડિયામાં પણ છે, માધ્યમોમાં પણ છે કે કઈ રીતે આવા પ્રયાસો થયા છે, તો એના ઉપર ચોક્કસથી એક્શન લેવાવું જોઈએ. ને એટલે એ સવાલ વિપક્ષને પણ પૂછવામાં આવે છે કે જ્યારે તમારી પાસે પ્રાયોગિક પુરાવાઓ છે ત્યારે તમે સંબંધિત તંત્ર પાસે કેમ નથી જતા? હવે આમાં ફરિયાદ ચૂંટણી પંચ પાસે જાય જ નહીં તો પછી ચૂંટણી પંચ એક્શન કેવી રીતે લઈ શકે? દાખલા તરીકે XYZ બેઠક બિનહરીફ થઈ ગઈ, હવે બિનહરીફ થવા પાછળ પડદા પાછળનો જે ખેલ છે એ ચૂંટણી પંચની સમક્ષ જ ના આવે, અથવા જે પક્ષ એમાં પીડિત છે એ પક્ષ ચૂંટણી પંચને પણ આમાં થાય છે શું કૃણાલ, કે ચૂંટણી પંચ સુધી એ વાત એટલે નથી પહોંચતી કે જે વિપક્ષના કેટલાક ઉમેદવારો હોય છે એ સેટિંગ કરી લેતા હોય છે, અને એ સેટિંગના કારણે ફરિયાદનો મુદ્દો જ ઉભો નથી રહેતો, કેમ કે એમણે ફોર્મ પરત ખેંચ્યું એમાં એમનું જ પોતાનું સેટિંગ હોય છે, એ વિપક્ષનું જેણે એ ફોર્મ પરત ખેંચ્યું છે, એટલે એની જે ફરિયાદ છે તો થવાની જ નથી, કેમ કે એમને જે પણ લાભ ખાટવાનો હશે ખાટી લીધો હશે. એટલે આ પણ એક તર્ક છે અહીંયા. પણ હા, એ વાત ચોક્કસથી છે કે જ્યાં ધ્યાને આવે ત્યાં ચૂંટણી પંચે કડક પગલા ચોક્કસથી લેવા જોઈએ, એવો પણ એક મત પ્રવર્તી રહ્યો છે. જી બિલકુલ, આભાર જોડા બદલ. તો જે રીતના એ ભારતના લોકશાહીનો આ સૌથી મોટો પર્વ કહી શકાય, એ ચૂંટણી, અને તેમાં તમામને મત અધિકાર છે તે મળવો જોઈએ, અને જ્યાં બિનહરીફ બેઠકો અત્યારે એક બાદ એક થઈ રહી હતી ત્યારે પણ આ સવાલ ઉઠ્યો હતો કે શું આ લોકશાહીનું હનન છે કે કેમ? એ તમામ રાજકીય પાર્ટીઓને સવાલ છે કે તમે માત્ર પૈસા અથવા તો સમાધાનના જોરે ચૂંટણી લડી રહ્યા છો કે પછી ખરેખર જનતાની સેવા માટે ચૂંટણી લડી રહ્યા છો? આ પણ એક અત્યારે સવાલ છે તે ઉઠી રહ્યો છે, અને તેની વચ્ચે જ્યારે આટલી બેઠકો બિનહરીફ થઈ છે ત્યારે શોર્ટ ટાઈમ માટે કદાચ ભારતીય જનતા પાર્ટીને આનો સીધો ફાયદો છે તે થઈ શકે, પણ લાંબા ગાળે આનું નુકસાન છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક થાય તેવી ચર્ચાઓ ચારેકોર રાજકીય પંડિતો છે તે કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી 2027 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આ સેમીફાઇનલના જંગનો સીધો ફાયદો થાય છે કે પછી નુકસાન. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.